ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના 20 માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું। ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે 20 માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું। આવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી છવાઈ। આજે ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં આઝાદીના દાયકાઓ પછી જે માર્ગોનું નિર્માણ શક્ય બન્યું નહોતું તેવા કુલ 20 માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે યોજાયા, જેમાં નેત્રંગ તાલુકાના 6 અને ઝઘડિયા તાલુકાના 14 માર્ગોના નિર્માણનો શુભારંભ કરાયો। વર્ષોથી રસ્તાઓની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક નાગરિકોમાં આ જાહેરાતથી ભારે ઉત્સાહ અને આનંદની લાગણી છલકાઈ ઉઠી છે। સ્થાનિક લોકોએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની વર્ષો જૂની અને અટકેલી માંગ આજે પૂર્ણ થઈ રહી છે। આ સિદ્ધિ બદલ સૌએ ધારાસભ્ય રીતેશ વસાવા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। આ વિવિધ ગામોને જોડનારા નવા માર્ગોના નિર્માણથી માત્ર પરિવહનમાં જ નહીં સુવિધા નહીં વધે, પરંતુ ગ્રામ્ય વિકાસને પણ નવી ગતિ અને દિશા મળશે તેવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે। આજ રોજ સણકોઈ ગામે 152 ઝઘડિયા વિધાનસભા માનનીય રીતેશ સાહેબ ધારાસભ્ય શ્રી 1 વર્ષ અગાઉ આ સણકોઈ ગામના રસ્તાનો મેં અરજી એમને મૌખિક અને લેખિત આપેલી અરજી અને એનો નિકાલ ટૂંક જ સમયગાળામાં સાહેબશ્રી આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરી અમને ગ્રામજનોને સરસ મજાની ભેટ આપી છે અને વિકાસના કામો જે સાહેબને સોંપ્યા છે તે પણ સાહેબે સારી રીતે પાર પાડ્યા છે। એ બદલ માનનીય ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મોરિયાણા ચિત્રોટા જે આજ સુધી આજથી 50 વર્ષ અગાડી પણ કોઈ કામ થયું નહીં, આજે રીતેશ સાહેબ જે એમએલએમાં ચૂંટાયા અને ત્યાર પછી મારો પ્રથમ રસ્તો આપણે ખોખડીથી મોરિયાણા, પછી ગામમાં મોરિયાણાથી પછી મોરિયાણાથી કાળી કપની અને આ રસ્તો હમણાં હાલમાં જે છે એ મોરિયાણાથી કુરી અને કુરીથી બેડોલી, એટલે સાહેબે અમારા માટે બહુ સારું કામ કરેલું છે। એ રીતના અમે સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ।